ક્યાંક એવું લખાયેલું છે કે ઈશ્વર દરેકની સંભાળ નહોતા રાખી શકતા, એટલે તેમને માનું સર્જન કર્યું. માં, જનની, જે જન્મ આપી શકે તે, મોતના મુખમાં જઈને નવા જીવનું સર્જન કરે તે, અને એ જ જનનીને દુઃખ આપો તો, એને પોતાનાથી દૂર કરો તો ઈશ્વર પણ આપણી સંભાળ ના રાખે. અરે સાંભળો છો? તમારી માને બંધ કરાવો ને. એમને અચાનક ઉધરસ ચાલુ થઈ જાય છે, તો હું શું કરું? શું કરું એટલે? મારે વહેલું ઉઠવાનું હોય છે, એમને આખો દિવસ ઘરમાં પડ્યું રહેવાનું હોય છે. છે કઈ બીજો કામ ધંધો? તો કેવી રીતે બંધ કરાવું? હા, એમને કહો બહાર જઈને સૂઈ જાય. અરે પણ ઠંડીમાં? હજુ કઈ એટલી ઠંડી નથી. એવું હોય તો એકાદ સાલ વધારે આપી દેજો. બા, એકતાની ઊંઘ બગડી રહી છે, તો તમે બહાર ઊંઘશો. સારું. અને ઠંડી લાગે તો એક સાલ પણ પડી છે, બરાબર? જય શ્રી કૃષ્ણ બેટા. અરે બાય મમ્મી. બાય. અરે બા, ચા પડી છે, પી લેજો. હા. અને હા, વાસણ ધોઈ રાખજો ને. હા. અને થાય તો કચરા પોતું કરી દેજો ને. હું જાઉં છું બા. હા. આવ્યો હા. બેટા?
અરે વાહ, આજે ચા એકલા એકલા એમ? તમારા માટે પણ બનાવી છે. ઠીક છે, તો લઈ આવો. આજે મને થાક લાગ્યો છે. બહાર જમવા જઈશું? હા, કેમ નહીં, પણ બાનું જમવાનું કે એમને પણ સાથે લેતા જઈએ? અરે, એમના માટે મેં ખીચડી મૂકી દીધી છે. દૂધ ખીચડી ખાઈ લેશે. દૂધની ખીચડી? આમ પણ રાત્રે એમને ભારે ખોરાક ના સારો. ઠીક છે, તૈયાર થઈ ગયા. ઓકે. બેટા હું મંદિર જઈને આવું. હા હા, અરે બા, અમે બહાર જઈએ છીએ. તમે કાલે જજો ને મંદિર. અને હા, જમવાનું પણ બનાવી દીધું છે. જમી લેજો. હા બેટા. તો બા અમે જઈને આવીએ. હા બેટા. બેટા બહાર ઠંડી બહુ હોય છે. હા, ગુડ મોર્નિંગ. બા આજે ઘરમાં જ ઊંઘ્યા હતા નહીં? હા, એટલે રાત્રે વરસાદ ને ઠંડી જેવું હતું. તો શું ચા બનાવે છે?
અરે શું વાત છે આજે સાડીમાં? કેમ સારી નથી લાગતી? અરે તું તો અપ્સરા જેવી લાગે છે. મસ્કાના મારો. કેવો રહ્યો આજનો દિવસ? બસ એઝ યુઝ્યુઅલ. સેમ. હમ હું શું કહેતી હતી શ્રવણ? બોલ ને. આ બા આખો દિવસ ઘરમાં એમ પણ એકલા જ રહે છે ને? હા. બા આમ પણ આખો દિવસ ઘરમાં એકલા હોય છે, આપણે તો સાથે હોતા નથી. તો બાને કેટલું એકલું લાગતું હશે ને? હા એ વાત તો છે. તો આજે મને એક વિચાર આવ્યો શું? કે મારા ધ્યાનમાં એક એવી જગ્યા છે જ્યાં બાને એકલું પણ નહીં લાગે, તેમના ઉંમરના લોકો બી હશે અને એમને સાથ મળી રહેશે. આપણે બાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ તો? એકતા વૃદ્ધાશ્રમ મૂકો? અરે શ્રવણ, આજના વૃદ્ધાશ્રમ કેટલા મસ્ત બની ગયા છે. ત્યાં એમને રહેવાની પણ ખૂબ જ સરસ સુવિધા મળી રહેશે. ત્યાં એમને જરાય તકલીફ નહીં પડે. સેવા ચાકરી માટે માણસો પણ હોય છે. જોજો, બાને વૃદ્ધાશ્રમમાં ઘર કરતાં પણ વધારે ફાવશે. ડોન્ટ વરી શ્રવણ, આપણે આવતા જતા રહીશું ને એમની સાર સંભાળ લેવા. અને આ ભાઈની ફાઇલ છે ને બીજી, એ જોઈ લે તું. નમસ્તે, જય શ્રી કૃષ્ણ. બેસો. હા, પાણી લઈ આવીને જાને. તમે જશોદાબા ને? ઓળખી ગયા તમે. બધા જ બરાબર છે, કમ્પ્લીટ. તમે બા, તમારા માટે એક સરસ રૂમ બુક કરાવ્યો છે, હે, તો જોઈ લો. અને જો ના ગમે તો આપણે બીજું જોઈ લઈશું. સારું. હા, જાઓ. બા તમારા સાથે હસી હસીને વાતો કરી રહ્યા હતા, તો તેઓ મારા વિશે કંઈ કહી રહ્યા હતા કે શું? ના, તમારા વિશે કાંઈ નતા કહેતા. એ તો મારી જૂની ઓળખાણ નીકળી હતી. અચ્છા. એ બધી વાતો કરતા હતા અમે. તમે કોણ છો? અરે હું બાનો દીકરો છું. તમારી બાને કેટલા દીકરા છે? હું એકનો એક જ. એક વાત કહું તમને, આજથી 25-30 વર્ષ પહેલા આ આશ્રમ અનાથ આશ્રમ હતો. ત્યારે તમારા માતા પિતા અહીં આવેલા અને તમને એડોપ્ટ કરીને લઈ ગયા હતા.
એટલે કે તમારી આ માએ તમને દત્તક લીધા હતા. તમારું નામકરણ પણ અહીંયા જ થયું હતું. બા રૂમ ગમ્યો બા? તો હું જઉં બા? પ્રેમનો પર્યાય તુમાં, ઓ પ્રેમનો પર્યાય તુમાં, જિંદગીનો તોડ રે મન ભરેલા માંડવે તું હેતનો હિંડોળ રે. પર્યાય તુમાં, જિંદગીનો તોડ રે મન ભરેલા માંડવે તું હેતનો હિંડોળ રે. ઓ પ્રેમનો પર્યાય તુમાં. મીઠા લરિયા ગાય પોઢાડે પારણીએ, ઠેસ વાગે મુજને તો આંસુ એની આંખડીએ. હે મીઠા લરિયા ગાય પોઢાડે પારણીએ, ઠેસ વાગે મુજને તો આંસુ એની આંખડીએ. પાપા પગલે થીએ ખેડી, પાપા પગલે થીએ ખેડી, જિંદગીની પાવડી જનેતા મમતાનો દરિયો છે મારી માવડી. ઓ પ્રેમનો પર્યાય તુમાં, જિંદગીનો તોડ રે મન ભરેલા માંડવે તું હેતનો હિંડોળ રે. ઓ પ્રેમનો પર્યાય તુમાં. હે તજે સિદ્ધને ઓ માનવી અને માતળી મમતા, પણ ઈ તો અહીંયા ફૂટાને જોને કેજો
જોને નહીં મળે આવી જનેતા. સ્વર્ગ મારું ચરણ તારા, તને રોજ હું પૂજતો, દૂર હોઉં તુજથી તો હું છાનું છાનું રડતો. જૂઠાણે આ દુનિયા છે, એક તું છે તને છાવણી. જનેતા મમતાનો દરિયો છે, મારી માવડી છે, મારી માવડી. ઓ પ્રેમનો પર્યાય તું માં, જિંદગીનો તોડ રે. મન ભરેલા માંડવે તું હેતનો હિંડોળ રે. ઓ પ્રેમનો પર્યાય તું અરે શાંતિ, આપણે છોકરાનું નામ શું રાખીશું? શ્રવણ. શ્રવણ? કેમ શ્રવણ? જોજો ને, એક દિવસ શ્રવણની જેમ સેવા કરશે આપણો રાજા દીકરો. શ્રવણ શ્રવણ શ્રવણ. હજુ સૂતા જ છે. હું શું કહું છું, આપણે ક્યાંક લોંગ ડ્રાઈવ પર જઈએ? અરે યાર, એક દાડો તો ઊંઘવા દે, આજે જ રજા હોય છે. સુઓ તમે. તૈયાર થઈ જા. હું તો તૈયાર જ છું, તમે તૈયાર થઈ જાઓ. આજે નહીં જઈએ તો નહીં ચાલે. જઈને આવીશું પછી ચાલશે. ઠીક છે, હું તૈયાર થઈ જાઉં છું. તો ક્યાં ફરવા જવું છે? રિવરફ્રન્ટ જઈએ? અચ્છા, રિવરફ્રન્ટ. બરોડરથી અમદાવાદ છેક. હા, તો વાંધો શું છે? સરસ. ફરી ફરીને ત્યાં જ. ઓ ડૉક્ટર મનોજ, એક મિનિટ. હા, પછી કરું. હું તમને જ મળવા આવ્યો હતો. ઓહો, શું વાત છે દીપકભાઈ, કેમ છો? બસ એકદમ મસ્ત. તમે કેમ છો? જુઓ, તમારી સામે મસ્ત ઊભો છું. ચાલ આવો બેસીએ. ના ના, બેસવા પછી આવીશ, પણ હું તમને આમંત્રણ આપવા આવ્યો હતો. ઓહો, શું વાત છે? શાનું આમંત્રણ છે? તમારા દીકરાના લગ્ન છે કે શું? ના, લગ્ન તો હજુ વાર છે, પણ મારા વૃદ્ધાશ્રમને 25 વર્ષ પૂરા થયા છે. તમને આમંત્રણ છે મુખ્ય મહેમાન તરીકે. ઓહ, ખૂબ ખૂબ અભિનંદન. શું વાત છે? થેન્ક યુ. તમારે આવવાનું છે ચોક્કસ. ચોક્કસ. અને ઘણી સેવા કરી છે તમે વૃદ્ધાશ્રમની. બહુ જ સારું. અને આપણે ફરી એકવાર એક કેમ્પ કરવો છે વૃદ્ધાશ્રમમાં. ચોક્કસ, આવો ને. સિસ્ટર, કેવી હાલત છે તેમની? ટ્રીટમેન્ટ ચાલુ છે. ડૉક્ટર સાહેબ પ્રયત્ન કરી રહ્યા છે. અને એમના વાઈફને?
બા, તમારો દીકરો જેને 5 વર્ષમાં એકવાર પણ તમને યાદ નથી કર્યા, તે આજે તેના કર્મોની સજા ભોગવી રહ્યો છે. એટલે કે તમારા દીકરા અને વહુનું ભયંકર એક્સિડન્ટ થયું છે. તમારા દીકરાને માથાને ભાગે વાગતા પેરાલિસિસ થયો છે અને દુઃખ ભોગવી રહ્યો છે. એના કર્મોની સજા બા એને મળી ગઈ. તમે શું બોલો છો? એનું ભાન છે તમને? એ ગમે તેમ તો મારો દીકરો છે. તમે એના વિશે આવું કેવી રીતે બોલી શકો? મને અત્યારે એની પાસે લઈ જાઓ. પણ બા, મેં તમને કીધું ને, મને અત્યારે એની પાસે લઈ જાઓ. પણ તમારા દીકરાની પરમિશન વગર હું તમને કઈ રીતે લઈ જઈ શકું? ત્યાં નહીં જવાનું. ચાલો બેસો બેસો બેસો. મારો દીકરો. કઈ નહીં થાય બા, એને કઈ નહીં થાય. ડોક્ટરો એમનું કામ કરી રહ્યા છે. કઈ નહીં થાય, તમે ના રડો. સારું જ છે ને? બધી રીતે કમ્પ્લીટ છે. હા. ડોક્ટર સાહેબ, મારા દીકરાને હવે કેમ છે? હાલ તો સારું છે, પણ રિકવર થતા સમય લાગશે થોડોક. અને એકતા? ના, તમારે શ્રવણને મળવું હોય તો તમે મળી શકો છો. ચલો. તમારા બા તમારી સેવા માટે આશ્રમમાંથી રજા માંગે છે. આપું? બા, એક વાત પૂછું? હા. જે દીકરાએ તમને 5 વર્ષ સુધી એક ફોન નથી કર્યો, કોઈ દિવસ તમારી ખબર નથી પૂછી, અને તમે તેની સેવામાં હાજર થઈ ગયા? છોરું કે છોરું થાય, પણ માવતર માવતર ના થાય. ઋણ ન ચૂકવાશે તારું કદીએ આ ભવમાં. માંગુ હું એટલું કે મળજો તું
તું જ માહર ભવમાં કિનારે પહોંચાડી મારા આ કિનારે પહોંચાડી મારા જીવ તરની નાવડી જનેતા મમતાનો દરિયો છે મારી માવડી હો પ્રેમનો પર્યાય તુમાં જિંદગીનો તોડ રે મન ભરેલા માંડવે તું હેતનો હિંડોળ રે હો પ્રેમનો પર્યાય તું ઋણ ના ચૂકવાશે તારું કદીએ આવવામાં માંગુ હું એટલું કે મળજો તું જ માર ભવમાં જોને તું જ માર ભવમાં હો તું જ માર ભવમાં